ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો 8મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ગોધરાના બીઆરજે ભવન ખાતે કાદિર પીરજાદાની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત 8મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 8મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક સેવકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું મુખ્ય ધ્યેય મુસ્લિમ યુવા વર્ગને શિક્ષણ અને સેવાના માર્ગે આગળ વધારવાનું છે. સમારોહમાં 60 ઉપરાંત વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમારોહમાં રેન્જ આઈજી આરવી અસારી, એસપી ડોક્ટર હરેશ દુધાત, નગર પ્રમુખ જયેશ ચૌહાણ, મુફ્તી અમીન કાલા સહિત રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના આજના 8મા ઇનામી સમારોહમાં કુલ 61 બાળકોનું સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 46 દીકરીઓ હતી અને 15 દીકરાઓ હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાદિર પીરજાદા સાહેબ, આઈજી સાહેબ અને એસપી સર ઉપસ્થિત હતા. સાથે સાથે ઘણા બધા મહાનુભાવોએ દીકરીઓને અને દીકરાઓને પ્રોત્સાહન રૂપી અભિવાદન આપ્યું હતું અને બેગ, મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિરોઝ ખાન પઠાણ, ગોધરા. મારું નામ ઘાંચી નાઝીમા મુનાફભાઈ છે અને મારે બીકોમમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને મેં 9.0 CGPA મેળવ્યા છે અને અત્યારે આગળ હું CA કરી રહી છું. ગોધરા ખાતે જે મુસ્લિમ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ એજ્યુકેશન ક્ષેત્રે અને અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એમને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને હું તમામ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને એઓ જીવનમાં એમના લક્ષ્ય સુધી એમણે જે કંઈ નક્કી કર્યું છે જીવનમાં, એમને જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એમાં એમને સફળતા મળે, આગળ વધે અને એમના મા બાપ એમને આગળ વધવામાં સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું અને તમામને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હું કરીમભાઈ મલેક, પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ. અમારું 8 જિલ્લાનું એક સંગઠન ચાલે છે અને અમારું ફોકસ ખાસ કરીને એજ્યુકેશન પર હોય છે. જ્યાં જ્યાં કુદરતી આફત કે માનવ સર્જિત આફત હોય છે ત્યાં અમારી ટીમ પહોંચે છે અને મદદ કરે છે અને પોઝિટિવલી અમે આ એપ્રોચ લઈએ છીએ. હિન્દુ મુસ્લિમ એકતામાં અમારું બધું સંગઠન માને છે. અમે દરેક પ્રોગ્રામમાં હિન્દુ આગેવાનોને બોલાવીએ છીએ, મુસ્લિમ આગેવાનોને પણ બોલાવીએ છીએ. આ દેશમાં હિન્દુ મુસ્લિમ કરવા જઈએ એનો કોઈ મેળ ખાય એવું નથી. હવે સમય એવો આવ્યો છે કે દરેકે સમજવાની જરૂર છે અને મુસ્લિમ હિન્દુ એક થઈને કામ નહીં કરે આ દેશને ભારે નુકસાન થશે. આ દેશને આગળ લાવવા માટે એકતા ખૂબ જરૂરી છે. એ કામ અમે કરી રહ્યા છીએ અને આજે 62 વિદ્યાર્થીઓનું અહીં જાહેરમાં સન્માન છે. ગોધરા ખાતે 8મો ઇનામ વિતરણનો પ્રોગ્રામ છે. એમાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ છે, બીજા વિદ્યાર્થી છે. બહુ ગર્વ સાથે કહેવાનું મન થાય છે કે વિદ્યાર્થીનીઓ દરેક ક્ષેત્રમાં આગળ નીકળે છે છોકરાઓ કરતાં. આજે છોકરાઓ મોબાઈલમાં પડ્યા છે, પાનના ગલ્લે પડ્યા છે કે મોટરસાયકલ કે સ્કૂટર લઈને રખડવામાં પડ્યા છે. મા બાપે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણા બાળકોને આડે રસ્તે ના જાય અને વિદ્યાર્થીઓ જે રીતે આગળ વધે છે એ એની મા બાપના કારણે, એની માના કારણે જે થાય છે એમાં ગર્વ અનુભવીએ છીએ. સૌને અભિનંદન આપીએ છીએ.